સૌથી પહેલાં એક આ 3230 કરીને પ્રિન્ટર છે જે બ્લૂટૂથ અને વાઈફાઈ મોડ ઉપર ચાલે છે. પ્રિન્ટરને ઓન કરવાનું અને એનો એક કેબલ આવે છે જે આપણે પીસીની અંદર લગાડી દીધો છે, બરાબર. એના પછી જ્યારે આપણે વાઈફાઈમાં સેટિંગ કરવું હોય તો એની એક યુટિલિટી આવે છે. ડાઉનલોડમાં અહીંયા 3230ના ડ્રાઈવર આપેલા છે. ડ્રાઈવરની નીચે યુટિલિટી કરીને એક ઓપ્શન આપેલું છે, બરાબર. અને ડબલ ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઓપન થશે અને અહીંથી ઓકે એટલે ડાયરેક્ટ ઇન્સ્ટોલ થઈ જશે. ઇન્સ્ટોલ માટેની ઓપ્શન આપેલો છે, ઇન્સ્ટોલ કરી દઈએ. મેં ઓલરેડી આ પીસીની અંદર ઇન્સ્ટોલ કરેલું જ છે. અને અહીંયા ફિનિશ કર્યા પછી આપણને ડાયરેક્ટ આ વાળું પેજ જોવા મળશે. આ વાળા પેજમાં આપણે ઓલરેડી યુએસબીથી કનેક્ટ કરેલું છે, બરાબર. પછી તમારે ડાયરેક્ટ જવાનું અહીંયા એડવાન્સ સેટિંગની અંદર. એડવાન્સ સેટિંગની અંદર આવ્યા પછી અહીંયા વાઈફાઈ સેટિંગ આપેલું છે. આ વાળા સેટિંગમાં જશો આપણે એટલે આપણને આગળ જોવા મળશે કે વાઈફાઈનો મોડ તો એપી રાખવાનો. એના પછી આગળ તમે નામ વગેરે પણ ચેન્જ કરી શકો છો. સ્ટાર્ટિંગમાં એનો નંબર આવશે TP80 કરીને એક નંબર આવતો હોય, તમે આને નામ વગેરે ચેન્જ કરી શકો છો. જે પણ આપણા રાઉટરની અંદર આઈપી આપેલું એ આઈપી એડ્રેસ અહીંયા તમારે નાખવાનું રહેતું હોય છે. એ નાખ્યા પછી અહીંયા બે ઓપ્શન દેખાડે છે, વાઈફાઈનો પાસવર્ડ રિક્વાયર્ડ છે કે નહીં. જો રિક્વાયર્ડ હોય તો તમે એનેબલ કરી શકો છો. હાલ મેં ડિસેબલ કરેલું છે તો એનેબલ કરીશું. અહીંયાથી અહીંયા આગળ ડિસ્પ્લે ધ પાસવર્ડ તો અહીંયા આગળ 1 2 3 4 5 6 7 કરીને પાસવર્ડ નાખેલો છે. આટલું કરીને આપણે આગળ સેટ કરી દઈશું એટલે અહીંયા આગળ સેટિંગ સક્સેસ. પ્લીઝ વેઇટ ફોર ધ રિસ્ટાર્ટ પ્રિન્ટર. અહીંયા આગળ પ્રિન્ટર આપણને દેખાય છે. એકવાર પ્રિન્ટરને બંધ કરો અને પ્રિન્ટરને સ્ટાર્ટ કરો એટલે આપણું અહીંયા આગળ સેટિંગ થઈ ગયું. આટલું કર્યા પછી તમે એને બંધ કરી દો.